સુરતના ઉધના પોલીસ દ્વારા બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશન ખાતે એક મહિલા અને પુરુષને ગાંજાના જથ્થા સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી ઉધના પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં આવવાના છે અને તેવી બાતમી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી એક મહિલા અને પુરુષને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ઉધના પોલીસ દ્વારા બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશન ખાતે એક મહિલા અને પુરુષને ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં આવવાના છે અને ઉધના રેલવે સ્ટેશન ઉતરી સુરત શહેરમાં ક્યાંક આ ગાંજો આપવા જવાના છે, જેથી ટીમ સાથે વોચમાં રહી તેમને ઉધના રેલવે સ્ટેશનની બહારની ભીમનગર જતા રસ્તામાંથી બાતમીવાળા એક સ્ત્રી અને પુરુષને પકડી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી હાલ સુરતમાં જે નો ડ્રગ્સ ઇન સુરત સિટી મૂવમેન્ટ માટે માનનીય HM સાહેબ અને CP સાહેબ તરફથી સૂચના આપવામાં આવી છે, તે અનુસાર હાલ અમે બાતમીદારો મારફતે અમારી જે માહિતી છે અને આ જે ડ્રગ્સ બાબતની કોઈ પણ મૂવમેન્ટ હોય તો એ શોધી કાઢવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। જે અનુસંધાને આજે વહેલી સવારે અમને એક માહિતી મળી હતી કે બે જે પેડલર્સ છે એ કોઈ માદક દ્રવ્યોનો જથ્થો લઈ અને ટ્રેન મારફતે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી રહ્યા છે, જેના અનુસંધાને અમે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરેલી હતી અને અમારા ધ્યાનમાં આવેલ કે બે વ્યક્તિઓ જે છે જેમનું વર્ણન અમને આપવામાં આવ્યું હતું, એ વર્ણનવાળી વ્યક્તિઓ રેલવે સ્ટેશનથી જ્યારે બહાર આવી રહી હતી ત્યારે એમને અટકાવી અને ચેક કરવામાં આવ્યા। ચેક કરવામાં આવતા લગભગ 24 કિલો 58 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો એમની પાસેથી મળી આવેલો હતો અને આ જે બે ઈસમો છે એમને અટક કરવામાં આવેલા છે। આ પૈકી એક જે લેડી છે એ છબીત હિનાદાસ, જેની ઉંમર 35 વર્ષ છે અને જે બ્રહ્મપુર ઓરિસ્સાના વતની છે, અને બીજો જે આરોપી છે ટુન્ના સોમબારી શેટ્ટી, જેની ઉંમર 40 વર્ષ છે અને જે ગંજામ ઓરિસ્સાથી બિલોંગ કરે છે। એ બંનેની અટકાયત કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।